જય શ્રી કૃષ્ણ ચંદ્રવદનભાઈ, જય શ્રી કૃષ્ણ અનિલભાઈ. તમે લોકો એન્જલ ટ્રાવેલ્સમાં ઘણા સમયથી ઘણી બધી ટ્રીપો કરી લીધી, તો એક્સપિરિયન્સ તમારો જણાવો ચંદ્રવદનભાઈ. ખાસ તો પ્રકાશભાઈને ઓળખી, હસમુખો ચહેરો, કાળી રાતે પણ ગાડી માગો તો ગમે ત્યારે ચીપેસ્ટ રેટથી અમને આપે ગાડી, અને ગાડી પણ ટકોરા બંધ, ડ્રાઈવરો પણ હસમુખા, અને સતત ગમે ત્યારે ગાડી માગો અવેલેબલ. એનો એક રેટ અને હસમુખો સ્વભાવ, ભાવ પૂછાય જ નહીં પ્રકાશભાઈને કે ભાઈ ગાડી તમે ક્યારે આપશો, શું આપશો. એ અમે ગાડી કીધી આપો એટલે ગાડી જે ભાવ હોય પણ અમને પરવડે એવો ભાવ હોય. પ્રકાશભાઈની સેવાઓ અણમોલ છે કચ્છ માટે. બીજું કોઈ સજેશન? અનુભવ ભલામણ કરું છું કે કચ્છમાંથી કોઈએ પણ બહાર જવું હોય કે કચ્છમાંથી આવતા લોકોએ બહાર ભુજમાં આવવું હોય તો પ્રકાશભાઈનો કોન્ટેક્ટ કરવો. જો હું સંપર્ક નંબર તમને મોકલાવું. કે તમારો અનિલભાઈ? મારે તો પ્રકાશભાઈ સાથે પણ જૂનો સંબંધ, અને જ્યારથી અમદાવાદ હું શિફ્ટ થયો છું ત્યારથી જ્યારે પણ અમારે ભુજ આવવું હોય ત્યારે અમને યાદ પ્રકાશભાઈ જ આવે. અને બિઝનેસનો એક વણલખ્યો નિયમ છે કે લાફિંગ વિથ ધ સર્વિસ વિથ ધ લાફિંગ હોય તો એ સર્વિસ આપણે લેવાની બહુ જ મજા આવે. પ્રકાશભાઈનો એટીટ્યૂડ એટલો બધો કોઓપરેટિવ હોય છે કે આપણે પૂછ્યા વગર અમે ભાવ પણ નથી પૂછતા કે શું લેશો, અને અમે ગાડી બુક કરીએ છીએ. અને પ્લસ એમનો સ્ટાફ જે એ મેન્ટેન કરે છે, ડ્રાઈવર આપણે જાણે ઘરનો માણસ હોય ને એ રીતે આખા રસ્તામાં જ્યાં કહીએ, ધારો કે અમે ઉંમરલાયક છીએ, અમને હવે બાથરૂમની તકલીફ છે તો ડ્રાઈવરને કહીએ કે જરાક અહીંયા અમારે તકલીફ છે તો ડ્રાઈવર પેશાબ કરવા માટે ઉતરવું છે તો એ હસ્તે મોઢે કોઈ પણ જાતની આનાકાની વગર. એટલે વયસ્કો માટે તો પ્રકાશભાઈની સર્વિસ બહુ જ ઉત્તમ છે. અને અમે પણ અનુરોધ બધાને કરીએ છીએ કે જો તમારે અમદાવાદ ભુજ વચ્ચે આવવું હોય, કિફાયત રેટથી આવવું હોય તો અચૂક પ્રકાશભાઈની એન્જલ ટ્રાવેલ સર્વિસનો કોન્ટેક્ટ કરો. અને એક બીજા ખુશ ખબર પણ છે, ભલે હજી 10 મહિનાની વાર છે, અમે 17 સીટર અર્બાનિયા લેવાના છીએ આવતા વર્ષે. એ પણ એકદમ વ્યાજબી ભાવે બધા લોકો માટે, ટ્રીપ માટે કે અલગ અલગ જે લોકો નથી જઈ શકતા એવા લોકોને ભેગા કરીને પણ અમે બધે ફરાવશું એકદમ રિઝનેબલ રેટે ને આવી જ સારી સર્વિસથી. બહુ જ સરસ. એ પણ બધા લોકો, અમે એવું ઈચ્છીએ છીએ કે બધા ભેગા થઈને જાય, અલગ અલગ નાની નાની ગાડીઓમાં જાય, એના કરતાં ભાઈ કે બહેન કે બધા પરિવારના 15-17 જણ હોય, 10-12 જણ હોય તો બધા એમાં